2024ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। દરેક રાજકીય પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત છે, પણ ગુજરાત ભાજપ પોતાના ઘરમાં જ ઘેરાયું છે અને તેનું કારણ છે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના અને ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રના રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ રૂપાલા। થોડા દિવસ પહેલા પરસોત્તમ રૂપાલાએ રાજકોટના એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિશે એક નિવેદન આપ્યું અને આ નિવેદન વિવાદિત હતું। આ નિવેદનને લઈને રાજપૂત અને ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો। આ વિરોધ હવે એવી રીતના વધી રહ્યો છે કે માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી રહ્યો। આ વિરોધ હવે ગુજરાતની બહાર એટલે કે બીજા રાજ્યોમાં પણ ભાજપની સામે થઈ રહ્યો છે। આ વિવાદને શાંત પાડવા માટે પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતે અનેક વખત બેઠકો કરી। ખુદ પરસોત્તમ રૂપાલાએ 3 વખત હાથ જોડીને માફી માંગી કે મારી કીધે જો કોઈ સમાજનું દિલ દુખાયું હોય તો મને માફ કરો, પણ ક્ષત્રિય સમાજ તેને માફ કરવા તૈયાર નથી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાત એક્શન મોડમાં આવી દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આઈ.કે. જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, બલવંતસિંહ રાજપૂતને તેનો મોરચો સોંપવામાં આવ્યો। તેમણે ક્ષત્રિય સમાજના અગ્રણી અને આગેવાનો સાથે બેઠક કરી, પણ ક્ષત્રિય સમાજનો એક જ સૂર હતો કે રૂપાલાની ટિકિટ રદ કરો, સમાધાન કોઈ કાળે નહીં થાય। એટલું જ નહીં, આ વિવાદમાં હવે રાજપૂત સમાજની મહિલાઓ પણ મેદાનમાં છે। પદ્મિનીબા વાળાએ કહ્યું કે જ્યાં લગી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરીશ અને જરૂર પડે તો અમે જોહર પણ કરીશું। આ વિવાદ એટલો બધો વધી રહ્યો છે કે હવે ભાજપને ક્યાંક ને ક્યાંક ચિંતા થઈ રહી છે, કારણ કે સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની ફજેતી થઈ। વડોદરામાં ભાજપે રંજનબેન ભટ્ટની જગ્યાએ બીજા ઉમેદવારને ટિકિટ આપતા તેમણે અનેક કાર્યકરોના જૂથવાદનો ભોગ બનવું પડ્યું। તેથી ભાજપ પણ માનવામાં આવે છે કે આ વખતે મક્કમ છે કે ગમે એટલો વિરોધ થાય પણ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે। બીજી બાજુ હવે રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે। સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની એક બેઠક મળવા જઈ રહી છે અને તે રૂપાલાના સમર્થનમાં હશે। સૌરાષ્ટ્રના પાટીદારો સોશિયલ મીડિયા ઉપર રૂપાલાના સમર્થન માટે ટ્રેન્ડિંગ અત્યારે કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે 2-3 વખત પરસોત્તમ રૂપાલાએ માફી માંગી પછી આ ઇસ્યુને વધારે લાંબો કરવાની જરૂર નથી। તે લોકો સોશિયલ મીડિયા ઉપર લખી રહ્યા છે કે અમે રૂપાલાજીના સમર્થનમાં છીએ। બીજી બાજુ ક્ષત્રિય અને રાજપૂત સમાજ કહી રહ્યું છે કે ભાજપને પરસોત્તમ રૂપાલા જોઈએ છે કે રાજપૂત સમાજ જોઈએ છે। રાજપૂત સમાજે ચીમકી ઉચ્ચારી છે કે આખા દેશમાં 22 કરોડ રાજપૂત છે અને તે ગમે તે ઘડીએ ભાજપનું પાછું પલટી શકે છે। હવે નક્કી કરવાનું છે ભારતીય જનતા પાર્ટીએ। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના નેતાઓ સતત ચિંતિત છે કે રૂપાલાનો વિવાદ કેમ શાંત કરવો। આ બધા વિરોધની વચ્ચે હવે પરસોત્તમ રૂપાલાના ઘર એટલે કે અમરેલીમાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે। આપને જણાવી દઈએ કે ગઈકાલે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી અને તેમાં ભાજપના ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતાઓ હાજર હતા। આ બેઠકમાં ક્ષત્રિય સમાજે સાફ શબ્દોમાં કહી દીધું કે આજ પછી હવે કોઈ બેઠક નહીં થાય, રૂપાલાની ટિકિટ રદ કરો। અમને રૂપાલા સામે વાંધો છે, અમને ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી સામે વાંધો નથી। પણ હવે સ્થિતિ એવી બની છે કે જો ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે તો બીજા સમાજ પણ આ જ પરિસ્થિતિને જોઈને ભારતીય જનતા પાર્ટી ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કરે। તેથી ભાજપ તે મક્કમતાથી સામનો કરી રહ્યું છે। બીજેપી કોઈ પણ કાર્ય પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા તૈયાર નથી। આ બધાની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે દિલ્હી પહોંચ્યા છે। તેઓ દિલ્હી મેનિફેસ્ટો કમિટીમાં ભાગ લેશે, પણ સૂત્રો તરફથી જે વિગત મળી રહી છે તેની વાત માનીએ તો ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે પરસોત્તમ રૂપાલાના વિવાદ ઉપર પણ વિસ્તૃત વાતચીત થાય તેવી શક્યતા છે। હવે આખી જે ગેમ છે તે દિલ્હી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ પાસે છે। પાર્ટી જે પણ નિર્ણય કરશે
તે સૌને શિરોમાન્ય રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ક્ષત્રિય સમાજ તેને માફ કરવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજ પણ કહી રહ્યું છે કે તેઓ કોઈ પણ કાળે રૂપાલાને માફ નહીં કરે. હવે બધું જે છે તે પાર્ટી ઉપર છે, એટલે કે હવે પાર્ટીના હાથમાં નિર્ણય લેવાની સત્તા છે. જો પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવે તો ગુજરાતની રાજનીતિનો સિનેરિયો કેવો બદલાય? જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી રદ ન કરે અને રાજપૂત સમાજના વિરોધ વચ્ચે તેને ઉમેદવાર તરીકે ચાલુ રાખે તો ગુજરાતની 26 બેઠકોમાં 5 લાખથી વધારે લીડથી જીતવાનું જે સ્વપ્ન છે તે પૂર્ણ થશે? આ બધા સવાલો અત્યારે ગુજરાતની રાજનીતિમાં ઉઠી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં આવ્યા. તેમણે કહ્યું કે સમાજની બેન દીકરીઓને હેરાન ન કરતા આ ભાજપના હાઈકમાન્ડના ઈશારે થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે જરૂર પડશે તો હું પણ મેદાનમાં આવીશ. આની સાથે ક્ષત્રિય સમાજના યુવા સંગઠનો પણ મેદાનમાં આવ્યા. બીજી બાજુ હવે પાટીદાર એટલે કે પટેલ સમાજ રૂપાલાના સમર્થનમાં આવી રહ્યો છે. લાગી રહ્યું છે કે આવનારા સમયમાં આ વિવાદ હવે પાટીદાર વર્સિસ ક્ષત્રિય સમાજનો બની જશે અને આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી કદાચ લાભ લેવાનો પ્રયત્ન કરે. આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. કોંગ્રેસના વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે પેલા અમરેલી છોડ્યું પરસોત્તમ રૂપાલાએ, હવે રાજકોટ છોડવાનો વારો આવ્યો છે. પરેશ ધાનાણીએ ત્યાં સુધી કહ્યું કે કોઈ ટનાટન નથી, કોંગ્રેસમાં બધું ટનાટન છે, કમલમમાં કકડાટ છે. તેમનો ઈશારો હતો પરસોત્તમ રૂપાલા, ભીખાજી ઠાકોર અને રંજનબેન ભટ્ટ ઉપર. તેમણે કહ્યું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ એકમાત્ર એવા પ્રમુખ છે કે જેના કાર્યકરમાં ઉમેદવારો બદલવા પડે છે. આમાં કશું ટનાટન નથી. મતલબ સાફ છે કે રૂપાલાનો વિવાદ ભાજપના ઘરને આગ લગાડે તો નવાઈ નહીં.